મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે પલસાણા તાલુકાના કણાવ ગામે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રંગાયો હતો। અહીં વર્ષોથી સ્વયંભૂ બિરાજમાન નીલકંઠ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। શિવજીના દર્શન અને પૂજા અર્ચના માટે પલસાણા પંથક સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ પવિત્ર અવસરે મંદિર પરિસરમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારોએ શિવ ભક્તિનો ગીતો અને ભજનોની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। સાથે દર્શનાર્થે આવતા તમામ ભક્તો માટે મહાપ્રસાદીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર ઉત્સવનું સફળ આયોજન કણાવ ગામના અગ્રણીઓ રાજુભાઈ પટેલ, જગુભાઈ ભરવાડ, કિરણભાઈ ડીજે તથા દિનેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે કણાવ ગામના આગેવાનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નીલકંઠ મહાદેવ મંદિરનો સતત વિકાસ કરવામાં આવી રહ્યો છે। શિવરાત્રી હોય કે પવિત્ર શ્રાવણ માસ, આ મંદિર ભક્તોની આસ્થાનું અટૂટ કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો દાદાના આશીર્વાદ લેવા પહોંચે છે। અમારા નીલકંઠ મહાદેવ લગભગ આમ તો અમે 25-30 વર્ષથી અમે અવસર ઉજવીએ છીએ, મનાવીએ છીએ। બધા દરેક ભાવિ ભક્તો અમારા ગામના કણાવ ગામ, મારા બે ફળિયા ખડે પગે અમારી હારે ઉભા રહે, અને એવું નથી આમાં કોઈ ભેદભાવ નહીં કે ભાઈ આણે નહીં આવું, દરેક સમુદાયના ને એમાં મારા ફળિયાના કોઈ બી કણાવ ગામ, મારું મલેકપર મોટામાં મોટો ફાળો જો ખરેખર હોય ને તો અમારા મલેકપર, અમારા શૈલેષ બાપુ ને મલેકપરનો ફાળો અમારા ચૌધરી સમાજ, રાઠોડ સમાજ સહકાર આપ્યો છે, કણવી સમાજ, પટેલ સમાજ, ટોટલ સહકાર। પણ આજે ખરેખર અહીં મને તો એવું તો વિચારો તો ગયા વર્ષે કે આ કોતર જ એવું હતું કે લગભગ અમે શિવરાત્રી કરશું કે નહીં, આને એની દિવાલ બનાવી લીધી, એટલે અમે મૂંઝવણમાં આવ્યા કે ભાઈ હવે આ દિવાલ અને બનાવી તો અમારે પ્રોગ્રામ કઈ જગ્યા કરવો। પણ ખરેખર શૈલેષ બાપુ અમારે લગભગ એ મહાદેવ જ મોકલ્યા। હું એટલી વસ્તુ મને આમ જ પડે કે ખરેખર ઓછામાં ઓછા 75 લાખની ઉપર કદાચ એમનું દાન છે આમાં। ને સુરત પણ છે અમારે સિસોદરાના દીપકભાઈ પટેલ, ઘણા એવા અમારા એનાના અમારા સોમભાઈ આહિર, લાખણપરના, આ બધા ખરેખર ખોબે ને થોબે અમને દાન આપ્યું છે, બરોબર રાજુ, ખૂબ મહેનત ને ખરેખર અમારી એમાં મારી પહેલેથી અમારી સાથે જેમાં 10-11 જણા હતા, અમારા એક એનાના મગનભાઈ રાઠોડ, પછી એમાં મારા રાજુભાઈ, મારા નરેશ, મારા જગદીશ, આ બધાને ખરેખર હું ભૂલી ના શકું। મને એવું હતું કે એક દિવસ અમારથી કઈ નહીં થાય, પણ આજે ખરેખર મને બહુ સહકાર મળ્યો। શરૂઆત કરી ફક્ત 150 માણસ, 150 માણસની આજે એને માટે મારા માટે તો સાહેબ તમે કહી દઉં ને કે ખરેખર મારા ઘરમાં મારા છોકરાને પરણાવતો ને એના કરતા મોટો ઉત્સવ મારો મહાશિવરાત્રી ઉત્સવ, હું એને એટલો મહત્વ માનું છું આજના માટે કે આ મહત્વ ખરેખર આ ક્ષણ મને એમ થઈ ગયું બસ મને મળી ગયો, હવે મને એમ થઈ ગયું કે નહીં હવે થશે। એટલે મારી પાછળ ખરેખર અમે એટલા બધા મૂક્યા છે ને એની વાત જવા દો। અમારા મારું નામ રાજુભાઈ નગીનભાઈ પટેલ છે, હું ગામમાં રહેવાસી છું, પલસાણા તાલુકાના નાના ગામ છે। અહીંયા આ શિવજી મંદિર વર્ષોથી સ્વયંભૂ પ્રગટ શિવજી છે અહીંયા, અને અમે લોકો ગામજનો વર્ષોથી શિવરાત્રી હોય, શ્રાવણ માસ હોય તો દરેક મહિનાની શિવરાત્રીઓ ઉત્સવ મનાવતા હોય છે। આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અમે લોકો અહીંયા ભંડારાનું આયોજન કરેલ છે, પ્રસાદી મહાપ્રસાદી ઉપવાસ હોય તો એને માટેની પ્રસાદી પણ આયોજન કરેલ છે, અને અન્ય ગામોથી અનેક ભક્તો દર્શનાર્થે અહીં આવી રહ્યા છે, જે આપ જોઈ શકો છો કે જેનો ઘણા બધા લાભો મળે છે, દરેક પોતાની મનોકામના પણ પૂર્ણ થાય છે, અને એને કારણે દર્શને આવતા રહેલા છે।